Good morning, everyone. જય સ્વામિનારાયણ. હાઉ આર યુ એવરીવન? તમે બધા કેમ છો? તો શું કહેવાનું? આઈ એમ ફાઇન. વી આર ફાઇન. હું મજામાં છું. અમે મજામાં છીએ. બરાબર ને? કેટલા દિવસો પછી આજે આપણે ફરીથી મળ્યા. બધા સારા છો ને તમે લોકો? તો આજે આપણે ઇંગ્લિશ સ્પોકનમાં શું શીખવાના છે? માય સેલ્ફ. શું શીખવાના છે? માય સેલ્ફ. માય સેલ્ફ એટલે કે મારો પરિચય. માય સેલ્ફ એટલે મારો પરિચય. આપણે આપણી પોતાના વિશે બોલવાનું છે. તમને બધા પહેલાં તો કોઈ પૂછે કે હાઉ આર યુ, તો શું કહેવાનું? આઈ એમ ફાઇન. આઈ એમ ફાઇન. પછી તમને પૂછે છે કે વોટ ઇઝ યોર નેમ. વોટ ઇઝ યોર નેમ પૂછે તો તમારે શું કહેવાનું? તમારું નામ શું છે એવું કહે તમારે તમારું નામ આપવાનું હોય. બરાબર ને? કે માય નેમ ઇઝ સો એન્ડ સો. જે નામ હોય તે બોલવાનું. મારું નામ મને પૂછે તો શું કહું? માય નેમ ઇઝ કલ્પના. મારું નામ શું છે? કલ્પના છે. એટલે હું બોલું માય નેમ ઇઝ કલ્પના. હવે તમારે મારો પરિચયમાં પહેલાં તો શું લખવાનું? શું બોલવાનું હોય? અત્યારે આપણે સ્પોકનનો પીરિયડ છે અત્યારે બોલવાનું હોય. બરાબર ને? બોલતા શીખવાનું. આઈ એમ અ બોય કે આઈ એમ અ ગર્લ. હું છોકરો છું કે હું છોકરી છું. છોકરી હોય તેણે આઈ એમ અ ગર્લ એવું બોલવાનું. હું છોકરી છું. અને છોકરો હોય તેણે શું બોલવાનું? આઈ એમ અ બોય. તમને કોઈ કહે કે તમે પહેલાં તમારા માય સેલ્ફ પોતાના વિશે બોલો 2-4 વાક્યો, તો એવું તમારે બોલવાનું હોય કે આઈ એમ અ બોય અથવા આઈ એમ અ ગર્લ. પછી માય નેમ ઇઝ જે હોય તે તમારું નામ. મારું નામ આ છે એમ. પછી આઈ એમ 6 years old. તમે કેટલા વર્ષના છો? હાઉ ઓલ્ડ આર યુ. તમે કેટલા વર્ષના છો એવું કોઈ પૂછે? હાઉ ઓલ્ડ આર યુ. એટલે તમે કેટલા વર્ષના છો તો શું કહેવાનું? આઈ એમ 6 years old. હું 6 વર્ષનો છું કે હું 6 વર્ષની છું. તમારા કેટલા વર્ષ છે અત્યારે? 6 વર્ષ યા 5 વર્ષ યા 7 years. બરાબર ને? તો તમારે આઈ એમ 6 years old કે આઈ એમ 7 years old એવું કહેવાનું હોય. બરાબર ને? કે હું 6 વર્ષનો છું કે હું 6 વર્ષની છું. પછી તમને કોઈ પૂછે કે વિચ સ્ટાન્ડર્ડ યુ આર સ્ટડિંગ. તમે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? વિચ સ્ટાન્ડર્ડ યુ આર સ્ટડિંગ. તમે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? તો તમારે શું કહેવાનું? આઈ એમ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ ફર્સ્ટ. આઈ એમ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ ફર્સ્ટ. હું પહેલા ધોરણમાં ભણું છું. હું પહેલા ધોરણમાં ભણું છું. આઈ એમ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ ફર્સ્ટ એવું બોલવાનું હોય.